जय माताजी मित्रों, हूँ छूं एक मिनी ब्लॉगर। आप सबનું સ્વાગત છે એક મારા મિની બ્લોગમાં। મારું એક નાનું સપનું છે કે હું ગુજરાતના દરેક એવા નાના મોટા મંદિરોની શેર કરું અને બધા મંદિરોની જાણકારી હું તમારા સુધી પહોંચાડું। એમાંથી જ આપણે આવી ગયા ગુજરાતના એવા નાના મંદિરમાં, જેનું નામ છે સગત માતાનું મંદિર। મહાદેવનું મંદિર છે, જે લુણેશ્વર મહાદેવ કહેવાય છે। જો મિત્રો, આ લુણેશ્વર મહાદેવનું મંદિર અને આ ખુલ્લી જગ્યા છે બધી, અને આ મહાદેવના મંદિરનો ગેટ છે, ત્યાં આપણે અંદર એન્ટ્રી કરી છે। જો મિત્રો, મહાદેવનું મંદિર છે। જો મિત્રો, મહાદેવની મૂર્તિ છે, ફોટા છે। જો મિત્રો, ત્યાં બહાર જ એક કુંડ આવેલો છે મિત્રો। જો આ પાણીનો કુંડ કહેવામાં આવે છે કે અહીંયા પાણી કોઈ દિવસ ખૂટતું નથી। ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી। જો મિત્રો, અને આ મંદિર રણમાં આવેલું છે મિત્રો। આ મંદિર રણમાં આવેલું છે મિત્રો, જે સગતમાનું મોટું મંદિર કહેવામાં આવે છે। જો મિત્રો, રણ હું તમને દેખાવું। જો મિત્રો, આ રણ છે, દૂર દૂર સુધી રણ છે મિત્રો। જુઓ, આ રણ મિત્રો। તો હવે આપણે જઈએ સગતમાના મંદિર તરફ। આ સગતમાનો મંદિરનો ગેટ છે મિત્રો। જુઓ, હું તમને ગેટ બતાવું। આ બધું રણ છે, આ ગેટ જુઓ મિત્રો। આ સગતમાના મંદિરનો ગેટ મિત્રો। આપણે અંદર એન્ટ્રી કરીએ। ચલો મિત્રો, ફાઇનલી આપણે અંદર આવી ચૂક્યા છીએ। હવે દર્શન કરવા જઈએ। જો મિત્રો, આ તળાવ છે સાઈડમાં। જો મિત્રો, આ નીચે પણ એક મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લઈએ આપણે। જો મિત્રો, આપણે નીચે ઉતરવાનું છે। જો મિત્રો, આ પણ એક મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લઈએ આપણે। નજીકથી લઈએ થોડા। જો મિત્રો, આ મૂર્તિ છે। જો મિત્રો, આ વાડી અહીંયાથી ઉપર ચડવાનું છે મિત્રો। ને હવે જઈએ સગતમાના મંદિર તરફ મિત્રો। આ છે ઉપર સગતમાનું મંદિર મિત્રો। જો આ મંદિર મોટું મંદિર છે। જો થોડા નજીક જઈએ। ચાલો તો નજીકથી લઈએ છીએ, માતાજીના દર્શન કરીએ આપણે। આ છે સગતમાની મૂર્તિ, દર્શન કરી લો મિત્રો। જુઓ, આ સાઈડમાં જઈએ આપણે। આ તળાવ છે મિત્રો। જુઓ, આ એક વખડી પણ છે અહીંયા। તો મિત્રો, આ મંદિર આવેલું છે તપાસર ગામમાં, જે રાધનપુરથી 43 કિલોમીટર અને સુઈ ગામથી 23 કિલોમીટર થાય છે। જો મિત્રો, આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ હવે આગલા બ્લોગમાં।